પ્રભુ ઈસુના ગૌરવી મૂલ્યવાન નામમાં આજની સવારની પ્રેમી સલામ. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ આકાશના રાજ્યના ભાગીદાર બને છે, તેઓ દેવના રાજ્યના સભ્ય બને છે. અને એટલે સતાવણી એ ક્રિસ્તી જીવનનો એક ભાગ છે. મુશ્કેલીઓ તકલીફો વસ્તુ જુદી છે, પણ જેઓની સતાવણી થાય છે, સતાવવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે ખ્રિસ્તના નામે, મારે લીધે તરેહ તરેહની વાતો તમને કહેવામાં આવશે, સતાવવામાં આવશે, કહેવામાં આવશે, ત્યારે તમને ધન્ય છે, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. અને સતાવણી વિશે આપણે જોતા છે. સતાવણી નિશ્ચિત છે જ, આવે જ છે. અને એટલા માટે પ્રભુના નામમાં વિશ્વાસી જીવન જીવવાથી સતાવણી થાય છે, એને ધન્ય છે. આપણી ભૂલ આપણા કૃત્યોને લીધે થાય તો એ સતાવણી ના કહેવાય, એ સજા કહેવાય. પણ ન્યાયપણાને લીધે પ્રભુમાં જીવવાથી, ન્યાયી જીવન જીવવાથી સતાવણી કે તકલીફો આવે તો બાઇબલ કહે છે કે તમને ધન્ય છે. હરખાઓ, આનંદ કરો. માથેની સુવાર્તાના 13મા અધ્યાયમાં 21મું વચનથી આગળ બી વાવનારનું જે દ્રષ્ટાંત છે, અલગ અલગ બીની વાત છે કે બી વાવનાર ગયો, કેટલાક પથ્થર પર પડ્યા, કોઈ સારી ભોંય પર પડ્યા, કાંટા ઝાખરામાં પડ્યા. તો એમાં લખ્યું છે કે પથ્થરવાળી ભોંય પર જે બી વાવેલા હતા, પોતામાં જળ નહીં હોવાથી એ થોડી વાર ટકે છે. જ્યારે વચનને લીધે સતાવણી આવે છે ત્યારે તે ઠોકર ખાઈને પડી જાય છે. એટલે સતાવણીના સંદર્ભમાં એ લખવામાં આવેલું છે કે વચન નહીં હોવાને લીધે સતાવણીના સમયમાં એ ટકતું નથી. એટલે સતાવણીના સમયમાં દેવનું વચન એ મજબૂતાઈમાં ટકી રહેવામાં દેવનું વચન આપણને ઉત્તેજન આપે છે. અને એટલે કે છે કે કેટલાક બી એટલે કે સુવાર્તા એ પથ્થર પર, ભોંય પર જે બી પડે છે એના જેવા છે. પણ જો વચનને લીધે હરખાય આનંદ કરે તો સતાવણીમાં તેઓ ટકી રહે છે. બીજી વાત, માથેની સુવાર્તા 23મો અધ્યાય 34થી 36 વચન. હું તમારી મધ્યે પ્રબોધકો, જ્ઞાનીઓ, શાસ્ત્રીઓને મોકલું છું. તેમાંના કેટલાકને તમે મારી નાખશો. અગાઉથી જ ભવિષ્ય વચન આપવામાં આવેલું. પ્રભુ કહે છે કે હું તમારી મધ્યે પ્રબોધકો, જ્ઞાનીઓ, શાસ્ત્રીઓ, સુવાર્તિકો મોકલીશ, પણ તમે તેમને મારી નાખશો અને વધસ તમે જડશો, કોરડા મારશો. હું તમને ખચિત કહું છું કે તે આ પેઢીમાં કે છે કે આશીર્વાદિત થશે અને આ જ પેઢીમાં તેઓને આશીર્વાદ મળશે. કેટલું સરસ પ્રભુનું વચન કે સતાવણી તો થશે, મારી નાખવામાં આવશે, પણ તેઓ આશીર્વાદિત થશે. માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 29 ને 30 વચન. પ્રભુ કહે છે કે જેઓ મારે લીધે, સુવાર્તાને લીધે સતાવણી બેઠે છે, તેઓ આવતા કાળમાં અનંત જીવન પામશે. મારે લીધે, સુવાર્તાને લીધે જેઓની સતાવણી થઈ છે, તેઓ દેવના રાજ્યમાં અનંત જીવન પામશે. લુકની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 49મું વચન. હું પ્રબોધકો તથા પ્રેરિતોને તમારી પાસે મોકલીશ, તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે અને સતાવશે. હું મોકલીશ સુવાર્તિકોને, પ્રબોધકોને, પણ તમારામાંના કેટલાક એમને સતાવશે. અને આ દિવસોમાં સતાવણી એ હવે બહારથી નથી, અંદરથી જ છે. અંદરથી જ લોકો આપણને સતાવે, ભમાવે, ડરાવે, બીવડાવે. તો પ્રભુ કહે છે કે તમને ધન્ય છે. એવા સમયમાં તમે પ્રભુના વચનમાં ટકી રહેશો તો પ્રભુ તમને અનંત જીવન આ કાળમાં અને સ્વર્ગીય વારસામાં આપશે. કેટલું ખાતરીદાયક છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. આજે સવારે આ વચનમાં અમને દ્રઢ ને મજબૂત કરો. સતાવણીમાં ટકી રહેવા માટે તમારું અદ્ભુત પવિત્ર વચન અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.